એમાં પાવા ગઢડી પાવાગઢ પહોંચી ગયા તમે હાલીને પાવાગઢ પહોંચે માતાજીના ચરણોની અંદર પહોંચી ગયા છે. ઉતરતી વખતે છે ને ભૂલા પડ્યા છે કેમ કે અહીંયા યાર નીકળું ધુમ્મસ છે ને કઈ હળ જ નથી. મિત્રો નીચે ઉતરતો હતો ને તો મેં તમને આગળ દેખાડ્યું મારો મિત્ર પંકજ છે ને એ ખોવાઈ ગયો. તો મિત્રો જેને આપણે ગોતતા હતા એ ભાઈ આપણને મળી ગયા છે. જો મિત્રો આ માડી છે ને 400 કિલોમીટર આ માડી હાલીને આવ્યા હતા. જોવા તમે લાગે કોઈ અમારા પંકજભાઈ થઈ ગયા છે ભૂખ મહાન વ્યક્તિ એને હાયરો હાયરા લાગી. તમને ટાઈટ વાણી હતી. તો મિત્રો આપણે હવે પહોંચવા આવ્યા છીએ. ચાલો હવે દર્શન કરાવીએ ફાઇનલી તમને. મિત્રો અહીંયાથી તમને સરસ લોકેશન બતાવી શકત પણ અહીંયા છે ને એકદમ ધુમ્મસ છે આજે એટલે ધુમ્મસના હિસાબે તમને અહીંના જે લોકેશન છે એ નહીં બતાવી શકું. તો મિત્રો આ છે બીજો ગેટ. હવે આપણે પહોંચવા આવ્યા છીએ. તમને ખબર છે તમને બધાને દર્શન કરાવવાની ઉતાવળ થઈ ગઈ છે કે ચારનો કે હમણાં પહોંચી જાય હમણાં પહોંચી જાય પણ હવે પહોંચવા આવ્યા છીએ ફાઇનલ. જો ભગવાન ભોળાનાથ દેવોની આગળ દૂધ રૂપાળા કાયમ રહે પણ ભેળા રાખે ધૂત એ અમારો કૈલાસ વાળો કાગડા. અને હવે આપણે ફાઇનલી માતાજીના મંદિરના પરિસરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જય માતાજી. કુદરતી હવા એવી આવે છે મજા જ એવી આવે છે બધાને આનંદ જ એવો આવે છે ને અત્યારે ધુમ્મસ તો છે જેથી કરીને કાંઈ બીજું કંઈ બતાવી નહીં શકું પણ તમે અમને જોઈને આનંદ કરો. આપણે હવે માતાજીના ચરણોમાં પહોંચી ગયા છીએ મિત્રો. તો આપણે વન્સ મોર પાછું એમાં પાવા ગઢડી એ ઉતરા મહાકાળી રે એ વસારું સાપાનેર પાવાગઢ વાળી છે મા પાવા તે ગઢથી એ ઉતરા મહાકાળી. તો મિત્રો આપણા ગામના બીજા આપણને મળી ગયા છે. જોવો તમે આ બધા હવે આપણા ગામવાળા જ છે બધા. આ આપણી સાથે છે ભીખુભાઈ છે અને આ છે મારા પપ્પાના ખાસ મિત્ર છે. એ પોતે હાલીને આવ્યા છે પીપાવા ધામથી 400 કિલોમીટર. આ બધા હાલીને જ આવ્યા છે. તમને જેને યારે મુલાકાત કરાવું છું. તો તમને કેવો મજા આવી માતાજી? મજા આવી માતાજી અમને શું વાંધો. વાહ ભાઈ વાહ. એ 400 કિલોમીટર હાલીને આવ્યા પણ એના મોઢા ઉપર તમે સ્માઇલ જોવો. અને અમે ખાલી આ ડુંગરો આવી સીડા ત્યાં અમારા એવડા મોઢા થઈ ગયા પણ બહુ મજા આવી છે. તમને આમ એવું લાગ્યું કે માતાજી તમારી સાથે જ રહે એમ? સાથે છે ને અમારી. વાહ ભાઈ વાહ. માતાજી અને એવો અનુભવ થયો કે માતાજી એની હારે જ રહ્યા છે. અને હવે તમને જો આમ ઝાખું મંદિર માતાજીનું દેખાતું છે. આજે યાર હાથે હાથે વાતાવરણમાં બહુ પલટાવ છે. ખૂબ ધુમ્મસ છે. અને આ છે અમારે ગોબર હતા મારા છે ને આ મારા મંડળીના કલાકાર છે. આપણી સાથે છે ગોબર હતા. તો ગોબર હતા તમે કંઈક બે શબ્દો કયો. બહુ અમને માતાજીના દર્શન કરીને બહુ આનંદ આવ્યો. વાહ ભાઈ વાહ. તમે ગોબરભાઈ આવડા લોકોની હાથે બધું રાશન ને એવું જે ટ્રેક્ટર હોય એ ગોબરભાઈ લઈને આવ્યા. તમને આમ આનંદ આવ્યો કે નહીં? મજા બહુ મોજ શોખ આવી. વાહ ભાઈ વાહ. અને માતાજીના દર્શન કરીને અતિ આનંદ થયો. વાહ ભાઈ વાહ. બધા મેં તમને કીધું એમ છે ને 50 થી 60 જણા એ લોકો બધા ચાલીને આવ્યા છે. અને બીજા અમે 400-500 આખું ગ્રુપ છે પણ બધા નોખા હવે અલગ અલગ વરસાદના હિસાબે અલગ પડી ગયા છે. આમ ઓલી બાજુ બધા મારા મિત્રો છે બધા. આ છે આપણા દેવતભાઈના પપ્પા છે. પછી આ બધા છે મારા મિત્રો અમારે હારે આવ્યા ભરૂચના બધા. ખૂબ અમે આનંદ કરતા આવ્યા છે. આ આપણે ગુજરાતી હોય એટલે મજા જ હોય, બીજી કઈ વાત ન હોય. જલસો જ હોય. જો હવે આમાં મારા મિત્રો છે ને એ પેલા આવી ગયા છે. આ જે ઓલી બાજુ જે ફોટોગ્રાફી કરી રહ્યો છે ને આ મારો મિત્ર જોરો અહીંયા. તો મિત્રો આ છે મારો જીગરજાન મિત્ર છે.
એને મેં કીધું કે તું મારી ગાડીમાં વહી આવ, પણ બિચારો હલવાતો 12 વાગે બસમાં આવ્યો. પંકજભાઈ તમે કેવું લાગ્યું બસની સફર પંકજભાઈ કરી એની પાસે આપણે જાણી લઈએ. બસમાં કેમ મજા આવી તમને? મજા આવી પણ આમ તો આવ ભરાઈ ગયા. વાહ ભાઈ વાહ. સરસ. જોવો આ લોકો આ બધા હાલીને આવ્યા છે. તમે પાવાગઢ પહોંચી ગયા, તમે હાલીને વાહ ભાઈ વાહ. સરસ. તમે પાવાગઢ પહોંચી ગયા તો માતાજીના દર્શન કરી આવ્યા કે બાકી છે? વાહ સરસ. હવે હું માતાજીના દર્શન કરી આવું ત્યાં સુધી તમે બધા જોડાયેલા રહ્યો. અને હવે મારા મિત્રો બધા મળી ગયા છે એટલે હવે તમને બધાને આનંદ કરાવતો રહીશ. હજી આપણે આનંદ કરવાની છે, પહેલાં દર્શન કરી આવીએ. મંદિરનો યાર પૂરો વ્યૂ નથી આવતો, ધુમ્મસવાળું વાતાવરણ છે. બહુ બધી જગ્યાએ પૂરેપૂરો ધુમ્મસ જ છે, કાંઈ દેખાતું નથી. આ જો અમારા કાકા ને કાકી જોવો તમે, ઈ મારી પહેલા પગી ગયા છે. આ અમારા ફૂઈ છે, પછી આ અમારા બીજા ફૂઈ છે. હવે બધા આપણા પીપાવા ધામવાળા બધા આપણને મળી ગયા છે, પણ હવે આપણે માતાજીના દર્શન કરી આવીએ. અને પહેલાં હવે દર્શન કરી આવીએ. ચાલો તો અંદર કેમેરો અલાઉડ હશે તો તમને દર્શન કરાવું. કેમેરો અલાઉડ છે? કાંઈ વાંધો નહીં. ચાલો માતાજીના દર્શન કરી લઈએ, પછી પાસે બધા ભાઈબંધ દોસ્ત મજાક મસ્તી કરીએ, એકાદી 2 રીલ્સ ઉતારીએ. ચાલો અંદર જઈએ. તો મિત્રો આપણે માતાજીના ચરણોની અંદર પહોંચી ગયા છીએ ફાઇનલી. ધજા ચડી રહી છે ઉપર મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છીએ અને અત્યારે અહીંયા ધુમ્મસવાળું વાતાવરણ એવું આપણને મંદિર પણ નથી દેખાતું. જોવો સરખું આખું ધુમ્મસવાળું વાતાવરણ છે બધું. પણ કંઈ વાંધો નહીં, માતાજીના દર્શન કર્યા, તમને પણ દર્શન કર્યા, ખૂબ આનંદ આવી છે, મજા આવી છે. અને હવે આપણે નીચે જઈએ છીએ. વિડીયો હજી પૂરો નથી કરતા, હજી બધા મિત્રો બધા મળે છે અને બધાને આપણે એનો અનુભવ જાણીએ. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને અમારા ભાઈ પંકજભાઈ છે ને હવે ઠર્યા છે. એ કે હવે નીચે વીજો, હવે ઠર્યા છે. હે આમ જોઈ કે મારે દાઢી જોઈને હું છું દાઢીમાં બધે વરાળ સોટી ગઈ દાઢીમાં ને વાળમાં બધે. પણ કાંઈ નહીં, ખૂબ મજા આવી ને અમારે જાય વિજુભાઈ ને બધા છે ને ફોટોગ્રાફી કરે છે. ધુમ્મસ જ એટલું છે મિત્રો. આપણે હવે નીચે જઈએ છીએ. બધા દેવાજભાઈ ને દર્શન કરી લીધા. દેવાજભાઈ ખૂબ આનંદ આવ્યો, મજા આવી. વાહ ભાઈ વાહ, મજા આવી છે. ઠંડી લાગી છે. હા બાળકોને ઠંડી લાગી છે. ઠંડી લાગી ને તો હવે આપણે જાય ધીમે ધીમે નીચે જઈએ. હવે મિત્રો આપણે જે ગેટેથી અંદર ગયા હતા પછી આ ગેટ ઉપર બહાર આવી ગયા છીએ. મિત્રો નીચે ઉતરતો હતો ને તો મેં તમને આગળ દેખાડ્યું, મારો મિત્ર પંકજ છે ને એ ખોવાઈ ગયો, હવે જડતો નથી. અને અહીંયા નીકળ્યું ધુમ્મસ હશે, કોઈ બાજુમાં નથી દેખાતું. જો અહીંયા કોણ હોય એ નથી દેખાતું. આ બાજુમાં જઈને ત્યારે ખબર પડે કે આપણી બાજુમાં કોઈક છે.
એટલે હવે અમે નીચે જઈએ છીએ અને મારો મિત્ર ખોવાઈ ગયો છે. મને એવું લાગે છે કે આપણે કંઈક બીજે આવી ગયા છીએ, પણ હવે અમે આ ઉતાવળમાં ગયા ત્યારે કંઈ ખબર નથી. પણ હવે જઈએ છીએ. બહુ બીક લાગે એવું વાતાવરણ, ભયાનક વાતાવરણ છે અત્યારે. મિત્રો અમે ઉતરતી વખતે છે ને ભૂલા પડ્યા છીએ, કેમ કે અહીંયા યાર નીકળું ધુમ્મસ છે ને કાંઈ હળ જ નથી ઉજતી. તો મિત્રો જેને આપણે ગોતતા હતા અને આપણે એટલા શું કહેવાય એને ગોતીને થાક્યા હતા, એ ભાઈ આપણને મળી ગયા છે, પંકજભાઈ. એમાં એવું જ હતું કે મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને આપણે પંકજભાઈના ફોનની જરૂર હતી. હા હાસું કહું ને તમને તો. એટલે હવે પંકજભાઈ જડી ગયા છે, તો હવે આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. આપણી સાથે છે કેશવભાઈ. કેશવભાઈ મજા આવી, આનંદ આવ્યો? સરસ. તો ચાલો હવે ધીમે ધીમે આપણે, અમારા પંકજભાઈ થઈ ગયા છે ભૂખ્યા, તો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. હવે અમે નાસ્તો કરી લઈએ, પછી પાછા રેઠા ઉતરીએ. એક બે જગ્યાએ તો ભૂલા પડ્યા આ નંગને ગોતવામાં. અરે બે મહાન વ્યક્તિ એને હાયરા લાગી ગોતીને થાકી ગયો. રાહત થઈ ગઈ ભાઈ તમને? કાકા રાહત થઈ ગઈ? કાકા રાહત છે કે? સરસ, રાહત થઈ ગઈ છે એ બેને. હવે અમે નાસ્તો કરી. જેમ દિવસ ઉગતો જાય એમ ધુમ્મસ ઘટવી જવે. આ જેમ સમય જતો જાય ને એમ ધુમ્મસ વધતી જાય છે. અત્યારે પહેલાં અમે જતા હતા થોડા દૂર માણસો હોય દેખાય, હવે દેખાતા નથી. હવે જુઓ તમે, આ ડોલું ઝાડવું છે ને ઝાખું દેખાય. જો હવે દેખાનું કમ્પ્લીટ. જો તો મિત્રો આપણે પાવાગઢ મંદિરના દર્શન કરી લીધા. આ હતા માતાજી મહાકાળીમાં, જેના ઇતિહાસથી તમે કોઈ વંચિત નહીં હોય. બધાને પાવાગઢનો ઇતિહાસ ખબર જ હશે, કેમ કે આપણા 18 વરણ જેને ખૂબ ભાવથી માતાજીને માને છે એવા માતાજી મહાકાળીમાં એમના દર્શન કર્યા તમે ને અમે બધાએ. ખૂબ આનંદ આવ્યો, મજા આવી. જો મિત્રો સામાન લઈ જવા માટે છે ને આનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે સામાન કંઈ માણસો ઉપાડીને તો ન જોઈએ કે, એટલે આપણે સામાન ઉપાડવા માટે આનો ઉપયોગ થાય છે. જો મિત્રો આ મમ્મીનો બે સડી ગયા, બે જોડા જોડ, પણ હવે ઉતરવામાં એટલે ભી પડે. જો તમે છોકરો થાકી જાવ ભાઈ, બાળકો સાચવવા પડે. બાળકો છે એટલે એને સાચવવા જરૂરી છે, આપણે સાચવવા પડે. ભૂરાભાઈ, આ અમારા ભૂરાભાઈ છે. ભૂરાભાઈ તમને ટાઈટ વાણી હતી? ઠેર્યા હતા તમે? ઠેર્યા હતા ભૂરાભાઈ? બીજું શું હતું તમે જોયું? શું હે? વાંદરા રમુકડા દર્શન કર્યા માતાજીના? કેમ લાગ્યા પગે? કેમ? મિત્રો આ માળી જો આ માળી છે ને 400 કિલોમીટર. તમને મજા આવી હાલી આવ્યા એમાં? આનંદ આવ્યો? આ માળી આવ્યા હતા ને એક બીજા માળી છે, એનું ગોતું છે મળતા ને. મિત્રો જો આ બીજા માળી છે, આ માળી હાલીને આવ્યા હતા. જોવા તમે, લાગે કોઈના 400 કિલોમીટર કાપીને આવ્યો હોય એમ. ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે. આપણે માસી સુધી ગાડી લઈને આવ્યા હતા, તો હવે આપણે નીચે જવાનું છે. અને નીચેનો વ્યૂ જો તમે, આવો સરસ મજાનો વ્યૂ છે, પણ ધુમ્મસના હિસાબે હું તમને પૂરો વ્યૂ બતાવી ન શીખો. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારેક આવશું ત્યારે વાત. હવે આપણે જઈએ ફાઇનલી નીચે. ઓકે મિત્રો.
મિત્રો આપણે નીચે આવી ગયા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા પણ માતાજીના દર્શન કરી શકે. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા સારા સારા વિડીયો તમને જોવા મળે. એ સાથે જ બધાને થેન્ક યુ સો મચ. બાય બાય. જય માતાજી.